હવે આજે ધાતુકર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતના અનુપ્રયોગોની અંદર પહેલી જે આપણે આયર્નનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણનો અભ્યાસ કર્યો. હવે જે આજે અભ્યાસ કરવાનો છે તે છે કોપરનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ. તો કોપરનું તેના ઓક્સાઇડમાંથી નિષ્કર્ષણ કરવા માટે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડ લેવામાં આવે છે અને આ ક્યુપ્રસ ઓક્સાઇડને કોપર 1 ઓક્સાઇડ પણ કહેવામાં આવે છે. આ છે એ કોપરની ઓક્સિડેશન અવસ્થા બતાવે છે, એટલે કે કોપર 1 ઓક્સાઇડમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. એટલે આ પદ્ધતિ છે એ ધાતુકર્મ વિધિના ઉષ્મીય સિદ્ધાંતના અનુપ્રયોગોની અંદર બીજા નંબરની આ ધાતુ છે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. હવે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે તેનું રિડક્શન કરવા માટે કયો પ્રક્રિયક આ કોપર ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરી શકશે તે નક્કી કરવા માટે આપણી પાસે ડેલ્ટા G0 વિરુદ્ધ ટીનો જે એલિંગહામ ગ્રાફ છે, આલેખ છે, તેની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ. કારણ કે કોપરનો ગ્રાફ આપણે જોશું તો કોપરનો ગ્રાફ કોપરમાંથી કોપર ઓક્સાઇડનો ગ્રાફ ઉપરની તરફ જાય છે. હવે આના રિડક્શન માટે કોપરમાંથી કોપર ઓક્સાઇડ જે બને છે, એટલે કે કોપર ઓક્સાઇડના રિડક્શન માટે એવા ગ્રાફની પસંદગી કરવામાં આવે છે કે જે ગ્રાફ નીચે જતો હોય અને એના કારણે ડેલ્ટા G0ની કિંમત ઋણ બનતી હોય. ટોટલ જે એકંદરી ડેલ્ટા G0ની કિંમત આપણે આગળ પણ જોયું કે ડેલ્ટા G0 ઋણ થતો હોય. આ બંનેના ડેલ્ટા G0ની સરવાળો કરીએ અને ડેલ્ટા G0 ઋણ થતો હોય તો આપણે આ પ્રક્રિયાને સરળતાથી નિપજમાં રૂપાંતર કરી શકીએ છીએ. એટલા માટે પહેલાં ડેલ્ટા G0 વિરુદ્ધ ટીના ગ્રાફની મદદથી આપણે કયો પ્રક્રિયક આના માટે અનુકૂળ રહેશે તે નક્કી કરી શકીએ છીએ. તો પહેલો મુદ્દો આપણે લખીશું કે ક્યુપ્રસ ઓક્સાઇડના રિડક્શન માટે કયો પ્રક્રિયક અનુકૂળ રહેશે તે ડેલ્ટા R0 વિરુદ્ધ ટીના આલેખ પરથી નક્કી કરી શકાય છે. હવે હમણાં મેં વાત કરી એમ કે ડેલ્ટા G0 વિરુદ્ધ ટીનો, અહીંયા ડેલ્ટા G0 અને અહીંયા આપણે ટી દોરવામાં આવે છે. હવે આ ગ્રાફની અંદર જે ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે એ ક્યુપ્રસ ઓક્સાઇડ ની રેખા જે છે એ ઉપરની તરફ જાય છે. તો કોકનો ગ્રાફ છે, કોક એટલે કાર્બનનો ગ્રાફ છે એ આ ગ્રાફની નીચે તરફ જાય છે અને લગભગ 500 થી 600 કેલ્વિનના તાપમાનના ગાળાની અંદર આ એકબીજા ઉપર સંપાત થાય છે. જે ખૂબ નીચા તાપમાને એમ કહી શકાય કે નીચા તાપમાને આનું રિડક્શન કરી શકાય. એટલે નીચા તાપમાને ડેલ્ટા G0 છે એ ઋણમાં ફેરવાઈ જાય છે, માઇનસ કિંમતની અંદર ફેરવાઈ જાય છે. એટલે સરળતાથી આપણે કોપર ધાતુનું રિડક્શન કરી શકીએ છીએ. તો ડેલ્ટા RG0 વિરુદ્ધ, આને વિરુદ્ધ બોલાય, ના વિરુદ્ધ ટીના આલેખમાં ક્યુપ્રસ ઓક્સાઇડનું અણુસૂત્ર છે Cu2O. ક્યુપ્રસ ઓક્સાઇડની રેખા ઉપરની તરફ છે. આથી કોપરની ઓક્સાઇડ અયસ્ક એટલે કાચી ધાતુ ને
કોક સાથે ગરમ કરતા તેનું સીધું જ કોપર ધાતુમાં સહેલાઈથી રિડક્શન થાય છે. સીધું જ કોપર ધાતુમાં સહેલાઈથી રિડક્શન થાય છે. હવે તમે એલિંગહામની આલેખમાં જોશો તો આ બંને આલેખમાં આ જે આલેખ છે CU2CU2O અને આ જે ગ્રાફ છે એ કાર્બન ટુ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામતો ગ્રાફ છે. આ ગ્રાફ ઘણો ખૂબ નીચો છે, એટલે ખૂબ નીચા તાપમાને એ બંને ભેગા થાય છે. એટલે સરળતાથી આપણે નીચા તાપમાને પણ આનું રિડક્શન કરી શકીએ છીએ. ડેલ્ટા RG0 વિરુદ્ધ ટીના આલેખમાં C2CO કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનતો ગ્રાફ અથવા રેખા, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનતી હોય એવી જે રેખા છે એ અને કાર્બન ટુ કાર્બન ડાયોક્સાઇડ બનતી હોય તેવી આ બંને રેખાઓ અહીંયા ખૂબ નીચા તાપમાને આની સાથે ક્રોસ થાય છે. આની સાથે આ જે ગ્રાફ છે, આ ગ્રાફ છે એની સાથે કોપરમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ બનતો હોય એ ગ્રાફની સાથે કાર્બન ટુ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ બનતો હોય એ ગ્રાફ ઘણો જ નીચા તાપમાને એ આ ગ્રાફની સાથે આ રેખાની સાથે જેને ક્રોસ કહીએ છીએ, જે સંપાત થાય છે અને જેના કારણે નીચું ખૂબ નીચા તાપમાન એટલે કે લગભગ 500 થી 600 કેલ્વિન કરતાં પણ નીચા તાપમાને એ ભેગા થાય છે. એટલે સરળતાથી આપણે એનું રિડક્શન કરી શકીએ છીએ, નીચા તાપમાને રિડક્શન કરી શકીએ છીએ. તો ડેલ્ટા G0 વિરુદ્ધ ટીના આલેખમાં કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનતી હોય તે રેખા અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનતી હોય એવી એટલે કે આ બંને રેખા, આ બંને કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ટુ કાર્બન ડાયોક્સાઇડ બંને રેખાઓ ખાસ કરીને 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઘણી નીચી જગ્યાએ છે. હવે આપણે જે પહેલાં જ વાત કરી તેમ ક્યુપ્રસ ઓક્સાઇડ જે એની અયસ્ક છે એ મોટા ભાગે સલ્ફાઇડયુક્ત અયસ્ક જ લેવામાં આવે છે. કોપર ધાતુ જે મેળવવામાં આવે છે એ સલ્ફાઇડયુક્ત અયસ્કમાંથી જ મેળવવામાં આવે છે. તો હવે એની અંદર જે આયર્નની અશુદ્ધિઓ પણ રહેલી હોય છે. તો પહેલું કામ તો આપણે શું કરવું પડે? આયર્નને દૂર કરવો પડે. આયર્ન દૂર થઈ ગયા પછી આપણે કોપર ધાતુને એકલી કરી શકશું. એટલે ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે એમાં આયર્નની પણ અશુદ્ધિઓ રહેલી હોય છે. એટલે કોપરની અયસ્ક મોટા ભાગે સલ્ફાઇડયુક્ત હોય છે. અને તેમાં આયર્નની અશુદ્ધિ પણ રહેલી હોય છે. હવે કોપર છે એ મોસ્ટલી આપણે કોપર સલ્ફેટ પસંદ કરવામાં આવે છે અને
આ કોપર સલ્ફેટની સાથે સાથે આયર્ન પણ રહેલો હોય, આયર્ન સલ્ફેટ સ્વરૂપે રહેલો હોય છે, એટલે એ તો અશુદ્ધિ જ ગણાય. તો એને આપણા માટે એ અશુદ્ધિ જ છે, પણ એને દૂર કરવી જરૂર છે. જે ધાતુનું નિષ્કર્ષણ કરતા હોઈએ તેની સિવાયની જે ધાતુ હોય એ આપણા માટે અશુદ્ધિ જ ગણાય. આપણે જ્યારે ખેતરની અંદર કપાસની સાહ હોય અને એની અંદર જો શીંગનો છોડવો હોય તો એને આપણે નિંદામણ જ કહીએ. એવી જ રીતે જ્યારે કોપર ધાતુનું આપણે નિષ્કર્ષણ કરતા હોઈએ ત્યારે તેની અંદર રહેલી આયર્ન જે ધાતુ છે એ આયર્નની ધાતુ આપણા માટે તો એ અશુદ્ધિ જ છે. એને દૂર કરીને પછી ભલે પાછળથી આપણે લોખંડની અંદર ફેરવીએ, પરંતુ અત્યારે આપણે આ તબક્કે આપણા માટે એ અશુદ્ધિ છે. હવે આપ સૌ જાણો છો કે ક્યુપ્રસ ઓક્સાઇડ, આપણે જે કોપરની મૂળ ખનિજ છે એ બધી જ સલ્ફાઇડયુક્ત ખનિજ છે. તો સલ્ફાઇડયુક્ત ખનિજમાંથી આપણે પહેલાં જે આગળ ફીણ પ્લવન પદ્ધતિ કરી, અને ફીણ પ્લવન પદ્ધતિ કર્યા પછી આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ મેળવી. આ તબક્કા માટે કાચી ધાતુ મેળવી, સૂકવી અને દળી, અને દળ્યા બાદ હવે એનું સલ્ફેટ છે એ આપણે દૂર કરવાનો છે, સલ્ફાઇડ. આ સલ્ફાઇડ દૂર કરવા માટે થઈને આપણે એનું નિસ્તાપન અથવા ભૂંજન કરવું પડતું હોય છે. હવે નિસ્તાપન અને ભૂંજન કરવું એટલે નિસ્તાપન અને ભૂંજન કરવાથી જે સલ્ફાઇડયુક્ત ખનિજ છે એ સલ્ફાઇડયુક્ત ખનિજનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. કોઈ પણ ધાતુ જે સ્વરૂપે હોય આપણે છેલ્લે એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની. ઓક્સાઇડમાં રૂપાંતર કરીશું તો સરળતાથી એનું રિડક્શન આપણે કરી શકીએ. બાકી સલ્ફાઇડ સ્વરૂપે રહેલી ધાતુનું ડાયરેક્ટલી રિડક્શન થતું નથી. માટે પહેલાં સલ્ફરને દૂર કરવો જરૂરી છે. એટલા માટે પહેલાં નિસ્તાપન અને જો ભૂંજન કરવામાં આવે તો સલ્ફાઇડયુક્ત અયસ્ક છે એનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. એટલે આથી સૌથી પહેલાં સલ્ફાઇડ અયસ્કનું સલ્ફાઇડ અયસ્ક એટલે સલ્ફાઇડ અયસ્ક લખી છે એનો મતલબ કે એમાં આ બંને હોય. જો આ Cu2Si હોય અને FeS પણ હોય, આ બંને હોય આની અંદર. એટલે આ બંનેમાંથી આનું સરળતાથી હમણાં ઓક્સાઇડમાં રૂપાંતર થઈ જાય. રિએક્શન આપણે આની લખશું, સલ્ફાઇડ અયસ્કનું ભૂંજન અથવા પ્રગલન કરવાથી ઓક્સાઇડમાં ફેરવાય છે. આખી ક્રિયાવિધિ કઈ રીતે થાય? આપણે ખોદકામ કરી અને જે ખનિજ સલ્ફાઇડયુક્ત ખનિજ લાવ્યા, કોપરની સલ્ફાઇડયુક્ત ખનિજ લાવ્યા, સૂકવી દીધી, અને સૂકવ્યા બાદ એને દળી નાખી. દળ્યા બાદ તેમાં ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરી અને સલ્ફાઇડયુક્ત અયસ્ક આપણે અલગ કરી. એ સલ્ફાઇડયુક્ત અયસ્કને હવે અહીંયા લેવાની છે. હવે એ સલ્ફાઇડયુક્ત અયસ્કની અંદર Cu2Si છે અને એમાં FeS છે. અત્યારે આપણે Cu2Sમાંથી કોપર મેળવીએ છીએ, તો આપણા માટે FeS છે એ અશુદ્ધિ છે. તો પહેલાં આ જે સલ્ફાઇડયુક્ત અયસ્ક છે તેનું નિસ્તાપન અને ભૂંજન કરીએ. નિસ્તાપન અને ભૂંજન અથવા પ્રગલન કરીએ. ભૂંજન એટલે ગરમ કરવું અને ઓક્સિજન દાખલ કરવો અને સલ્ફરને દૂર કરવો. અને પ્રગલન અથવા પ્રગલન એટલે ગરમ કરીને પીગાળવાનું, એને પણ ગરમ તો કરવાનું જ છે. એટલે આ જે Cu2S છે એનું રૂપાંતર Cu2O થઈ જાય અને અહીંથી આ જે અયસ્ક હતી એમાંથી સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે મુક્ત થઈ જાય. એટલે એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. તો અહીંયા જે ઓક્સાઇડની રિએક્શન છે એ આપણે લખીએ તો Cu2S
તેને હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે એમાંથી આ સલ્ફર છે એ ઓક્સિજન સાથે સંયોજાય અને સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે મુક્ત થાય છે અને આ Cu2Sની જગ્યાએ Cu2O થઈ જાય. Cu2O. હવે સંતુલન કરશો તો અહીંયા તમારે 2 મૂકવા પડશે, અહીંયા 3 અને અહીંયા 2 અને અહીંયા 2. હવે આ જે ઓક્સાઇડ મળ્યો છે, આ ઓક્સાઇડ ક્યુપ્રસ ઓક્સાઇડ, આનું નામ ક્યુપ્રસ ઓક્સાઇડ. આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ મળ્યો છે, હવે આનું આપણે રિડક્શન કરવાનું છે. હવે રિડક્શન કરવા માટે આપણે પહેલાં કીધું તેમ કે આના માટેનો પ્રક્રિયક અનુકૂળ પ્રક્રિયક કયો, તો કે કાર્બન અથવા કોક. એટલે કોક છે એનો ઉપયોગ કરીને આનું રિડક્શન કરી શકાય છે. એટલે ત્યારબાદ ઓક્સાઇડનું કોકનો ઉપયોગ કરીને, કોક એટલે કાર્બન C, ઉપયોગ કરીને સહેલાઈથી ધાત્વિય કોપરમાં રિડક્શન કરી શકાય છે. હવે એની આપણે જો રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કોપર સાથે આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એની અંદર તમે કાર્બન કોક ઉમેરી અને રિડક્શન કરવામાં આવે, ભઠ્ઠીમાં લઈ અને ગરમ કરવામાં આવે તો આવી રીતનું રિએક્શન થાય છે. Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ અને એની અંદર આપણે કોક ઉમેરીએ એટલે કોક શું કરશે, કોક છે એ આનું રિડક્શન કરશે. રિડક્શન કરવું એટલે ઓક્સિજનને દૂર કરવો, એને રિડક્શન થાય અને આ પોતાનું ઓક્સિડેશન કરે છે. જેનું ઓક્સિડેશન થાય એ બીજા માટે રિડક્શન કરતા કહેવાય અને જેનું રિડક્શન થાય એ બીજા માટે ઓક્સિડેશન કરતા કહેવાય. એટલે આ કાર્બન છે એ આની પાસેથી ઓક્સિજન લઈ લે છે એટલે આનું રિડક્શન કર્યું કહેવાય અને પોતાનું ઓક્સિડેશન થાય છે. એટલે એ કાર્બન છે એ કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે છે અને ક્યુપ્રસ ઓક્સાઇડ છે એ ધાત્વિય કોપરની અંદર રૂપાંતર પામે છે. એટલે 2Cu અને વત્તા 2 મોલ કાર્બન મોનોક્સાઇડ બને છે. હવે આ પ્રક્રિયાની અંદર 2 પ્રકારનું છે, Cu2SA છે અને એની અંદર FeSA પણ છે. તો આપણે આ જે FeS છે એને દૂર કરવાનું કંઈક તો વિધિ કરવી પડશે ને. તો એના માટેની બેસ્ટ વિધિ છે સિલિકા, રેતી. સિલિકા એટલે રેતી. તો સિલિકા એની સાથે ઉમેરી દેવાની. આની અંદર જે પ્રથમ આપણે એને લીધું હોય આમાંથી આ દૂર કરવું હોય તો એને આ મિશ્રણ છે એ મિશ્રણમાં સિલિકા ઉમેરી અને ગરમ કરવાનું. ગરમ કરશું એટલે શું થશે, FeS છે એ FeS સિલિકા સાથે સંયોજાય છે અને એમાંથી આયર્ન સિલિકેટ એટલે સ્લેગ બનાવે છે અને સ્લેગ તો વજનમાં કેવો હોય, હળવો હોય અને આ રીતે એ સ્લેગ સ્વરૂપે એને દૂર કરી શકાય છે. જેટલો દૂર થાય એટલો કરી શકાય. થોડી ઘણી અશુદ્ધિઓ રહી પણ જાય તો એ પણ દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આ ઇન્ડસ્ટ્રી લેવલે હું વાત કરું છું, હું પોતે તો ન દૂર કરી શકું એમ, પણ ઇન્ડસ્ટ્રી લેવલે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે આ રીતે દૂર કરતા હોય છે. તો આ પ્રક્રિયામાં અયસ્કને સિલિકા
એટલે કે SiO2 એટલે રેતી સાથે મિશ્ર કરીને પરાવર્તની ભઠ્ઠી એટલે કન્વર્ટર ભઠ્ઠી, પરાવર્તની ભઠ્ઠી એટલે કન્વર્ટર ભઠ્ઠી ગરમ કરવામાં આવે છે. આથી અયસ્કમાં રહેલી આયર્ન ઓક્સાઇડનું આયર્ન સિલિકેટમાં રૂપાંતર થાય છે સ્લેગ સ્વરૂપે. ના સ્લેગ બને છે. અને જો આની અંદર કોપર ઓક્સાઇડ છે, Cu2O છે, અને જ્યારે એને આપણે ભૂંજન કર્યું અથવા તો પ્રગલન કર્યું એટલે કોપર ઓક્સાઇડમાં ફેરવાઈ ગયું, પણ એની અંદર હજી પણ Cu2S અને FeSની અશુદ્ધિઓ તો રહેલી જ હોય. તો આ FeS અને Cu2Sના બેયના સંયુક્ત જે હોય એને મેટે કહેવામાં આવે છે. અને સ્લેગ બને છે અને કોપર મેટેમાં બને છે. અને કોપર મેટે બને છે. હવે આ કોપર મેટે શું છે? કોપર મેટે છે એ કોપર મેટે છે શું? તો કે Cu2S અને FeSના મિશ્રણને મેટે કહે છે. અહીંયા આ જે પ્રશ્ન છે આ એક ટૂંકા પ્રશ્ન તરીકે પૂછી શકતા હોય છે. ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યાના મિશ્રણને અથવા તો Cu2S અને FeSના મિશ્રણને ખાલી જગ્યા કહે છે. તો Cu2S અને FeSના મિશ્રણને કોપર મેટે કહે છે. કોપર મેટે કહે છે. એટલે આ એક ટૂંકા પ્રશ્ન તરીકે ઘણીવાર પૂછાતો હોય છે. હવે આ જે સ્લેગ બન્યો એ સ્લેગનું રિએક્શન આપણે જોઈએ તો FeO આયર્ન ઓક્સાઇડ, કારણ કે આપણે નિસ્તાપન કર્યું, ભૂંજન કર્યું અને અથવા તો પ્રગલન કર્યું એટલે કાર્બન સાથે, એટલે FeS હતો એમાંથી FeO બની ગયો. હવે આ FeOમાં આપણે રેતી ઉમેરીએ અને રેતી ઉમેરીને એનો સ્લેગ સ્વરૂપે દૂર કરી શકાય. એટલે FeSiO3 આ Feમાંથી O ઓક્સિજન આની ભેગો થઈ ગયો એટલે SiO3 અને Fe આની સાથે જોડાઈ જાય આની સાથે એટલે FeSiO3 જેને સ્લેગ કહેવાય. આ સ્લેગનું અણુસૂત્ર નામ છે FeSiO3 આયર્ન સિલિકેટ. આયર્ન સિલિકેટનો સ્લેગ બને છે. અને હવે આ જે મેટે આવ્યો એ મેટેને આ જે મેટે એટલે આ બંનેનું મિશ્રણ હોય એવું જે પ્રવાહી બને છે એને મેટે કહેવામાં આવે છે. હવે આ મેટેને આપણે સિલિકાનું પડ ચડાવેલું, કારણ કે હજી આની અંદર અશુદ્ધિઓ રહેલી હોય, આયર્નની અશુદ્ધિઓ રહેલી હોય અને Cu2S રહેલો હોય છે. આપણે તો Cu તરીકે આપણે મેળવવાનું છે. આ એસવાળું કે ઓક્સિજનવાળું કશું રહેવું જોઈએ નહીં. એટલા માટે આ જે મેટે છે એ મેટે જે બનેલો છે એ મેટેને સિલિકાના પડવાળી ભઠ્ઠીમાં લેવામાં આવે છે અને ત્યારબાદ એમાં
થોડીક વધુ માત્રામાં સિલિકા પણ ઉમેરવામાં આવે છે અને ગરમ કરવામાં આવે છે. ગરમ હવા એની અંદર ફૂંકવામાં આવે છે. એટલે બાકી રહેલો જે FeS છે એનું રૂપાંતર હજી પણ બાકી રહેલો હોય, સંપૂર્ણ રીતે FeOમાં રૂપાંતર થતું ન હોય તો થોડો ઘણો હવે જે બાકી રહેલો હોય એ બાકી રહેલો FeS છે એનું રૂપાંતર FeOમાં થાય છે. અને આ રીતે સંપૂર્ણ રીતે FeSનું FeOમાં રૂપાંતર કરવામાં આવે છે. અને દિવાલો કોની બનેલી છે? દિવાલો બનેલી છે સિલિકાની, રેતીની. એટલે FeO જેમ જેમ બનતો જશે તેમ તેમ સિલિકા સાથે સંયોજાય અને આયર્ન સિલિકેટ બનતો જશે. અને આ રીતે સંપૂર્ણ રીતે Cu2O અથવા તો Cu2Sમાંથી આપણે સંપૂર્ણ રીતે Feની જે અશુદ્ધિ છે એ અશુદ્ધિને દૂર કરી શકીએ છીએ. તો હવે આપણે જે વાત કરી એ વાતને આપણે લખી લઈએ. ત્યારબાદ મેટને સિલિકાના પડ, સિલિકા એટલે જે ભઠ્ઠી હોય ને, ભઠ્ઠીની અંદરનું પડ સિલિકાનો બનાવેલું હોય છે. એટલે આખું અંદરનું પડ છે ત્યાં રેતી ચોંટાડેલી હોય. એટલે અંદર જે કાંઈ વસ્તુ નાખો ને ગરમ કરો તો એની સાથે રેતી પણ રિએક્શન કરે એમ. ત્યારબાદ મેટને સિલિકા સાથે સિલિકાના પડ વાળા પરાવર્તક ભઠ્ઠીમાં લેવામાં આવે છે. અને તેમાં થોડીક સિલિકા પણ ઉમેરવામાં આવે છે. સાથે સાથે જે મેટે લીધો હોય એ મેટેને સિલિકાના પડવાળી પરાવર્તક ભઠ્ઠીની અંદર લીધો છે. ઉપરાંત આ જે સંયોજન છે એ સંયોજનની સાથે વધારાની સિલિકા એટલે રેતી પણ ઉમેરવામાં આવે છે. અને ત્યારબાદ એને ગરમ હવા ફૂંકી અને ગરમ કરવામાં આવે છે. કારણ કે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર ધાતુનું રિડક્શન 500 કેલ્વિન તાપમાન કરતાં પણ નીચા તાપમાને સરળતાથી તેનું રિડક્શન થઈ શકે છે. એટલે ગરમ હવા ફૂંકશો તો પણ એનું પીગલન થાય છે. હવે આમ કરવાથી શું થાય? આ પરાવર્તક ભઠ્ઠીની અંદર લઈ તેમાં વધારાની સિલિકાના પડ ચડાવેલી પરાવર્તક ભઠ્ઠીની અંદર સિલિકા પણ મેટેની અંદર ઉમેરીને ગરમ હવા ફૂંકીને ગરમ કરીએ. ગરમ કરવાથી શું થાય છે? તો કે FeSની જે અશુદ્ધિ છે, આ FeSની જે અશુદ્ધિ છે એ FeSની અશુદ્ધિનું રૂપાંતર FeOની અંદર થાય છે. અને FeOનું ફરી પાછું સિલિકા સાથે સંયોજાય અને સ્લેગ બનતો હોય છે. સ્લેગ બની અને FeS છે એ સંપૂર્ણ રીતે દૂર કરી શકાય છે. આથી બાકી રહેલ FeSનું FeO એટલે આયર્ન સલ્ફાઇડનું આયર્ન ઓક્સાઇડ અને Cu2Sનું ક્યુપ્રસ સલ્ફેટનું CuO આપણે ક્યુપ્રસ સલ્ફેટ અથવા તો કોપર ઓક્સાઇડ જે છે એનું કોપર ધાતુમાં પરિવર્તન થાય છે. એટલે તે રૂપાંતર થાય છે. હવે આ જે પ્રક્રિયા આપણે વાત કરી એ પ્રક્રિયાનું સંપૂર્ણ બધી જ રિએક્શન એક જ જગ્યાએ આવી જાય. એટલે પ્રક્રિયા દરમિયાન
થતી રાસાયણિક પ્રક્રિયા ઓ નીચે મુજબ થાય છે. હવે ઘણીવાર તમને એમ કહેવામાં આવે કે કોપર અયસ્કમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ માટેની રાસાયણિક પ્રક્રિયા લખો. 2 માર્કની અંદર તમને 4 રિએક્શન પૂછ્યું હોય તો પૂછે તો આ બધી પ્રક્રિયાઓ એકસાથે જ અહીંયા જ બધી આવી જાય છે. એટલે પહેલી જે પ્રક્રિયા છે કે FeS છે એનું આપણે ભૂંજન કર્યું. ભૂંજન કરવાથી FeOમાં રૂપાંતર થયું અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. સંતુલન સાથે સાથે કરતું જવાનું. બંને બાજુ સરખા Fe થવા જોઈએ, સરખા S થવા જોઈએ અને સરખા ઓક્સિજન થવા જોઈએ, જેનું આપણે સૌએ ધ્યાન રાખવાનું. હવે આ જે ઉત્પન્ન થયેલો FeO છે એની અંદર આપણે સિલિકા ઉમેરી, રેતી, એટલે એનું રૂપાંતર થયું સ્લેગની અંદર FeSiO3. આને સ્લેગ કહેવામાં આવે છે. સાથે સાથે આની સાથે જ ક્યુપ્રસ સલ્ફેટ પણ રહેલો હોય છે, જેને પણ આપણે ભૂંજન સાથે આને ભૂંજન કર્યું તો આની સાથે જ છે, એટલે ભૂંજન જ થવાનું છે અથવા તો પીગલન થવાનું છે. પીગલન દરમિયાન ગરમ હવા સાથે આપણે ગરમ કરીએ છીએ, હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ, એટલે ઓક્સિડેશન થશે અને અહીંયા કોપર ધાતુનું રિડક્શન કરશે, ઓક્સિડેશન Cu2O બને છે અને એમાંથી પણ સલ્ફર ડાયોક્સાઇડ સાથે સાથે ઉત્પન્ન થાય છે. 2 મોલ આના, 2 મોલ આના, 3 મોલ આના અને અહીંયા 2 મોલ. હવે આ જે ઉત્પન્ન થયેલો ક્યુપ્રસ ઓક્સાઇડ છે એ ક્યુપ્રસ ઓક્સાઇડ અને બાકી રહેલો દ્રાવણની અંદર બાકી રહેલો હોય એવો ક્યુપ્રસ સલ્ફેટ છે એમાંથી કાર્બન ઉમેરીને એનું રિડક્શન કરવામાં આવે છે. કાર્બન એની અંદર કાર્બન એટલે કોક ઉમેરીને એનું રિડક્શન કરવામાં આવે છે. એટલે આપણે લખીશું તો આપણે અહીંયા એની રિએક્શન લખીશું કે Cu2O વત્તા Cu2S, એટલે આ બંનેનું રિડક્શન થવાથી કોપર ધાતુ મળે છે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. 6 મોલ આના, 2 મોલ આના, એટલે 2 દુ 4, 4 ને 2 6, 6 મોલ કોપર ધાતુ મળે છે. પીગલિત સ્વરૂપમાં મળતી હોય છે અને એને ઠારણ કરવામાં આવે એટલે ઘન સ્વરૂપ ધારણ કરે છે. બીજું કે આ પ્રક્રિયા થાય છે ત્યારે આમાંથી તમે જુઓ છો કે મોસ્ટલી એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ પ્રક્રિયાની અંદર શક્ય એટલી અશુદ્ધિઓ દૂર કરી અને છેવટે આપણે જ્યારે એનું ઠારણ કરવામાં આવે પીગળેલા સ્વરૂપે, એટલે કે પ્રવાહી સ્વરૂપે કોપર ધાતુ મળેલી હોય છે. આ જે કોપર ધાતુ છે એનું જ્યારે ઠારણ કરવામાં આવે છે ત્યારે એમાંથી હજુ પણ આવી જે અશુદ્ધિઓ રહી ગયેલી હોય જેને કારણે એમાંથી સતત સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સતત એમાંથી ઉત્પન્ન થતો હોય છે. હવે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય અને આનું આપણે ઠારણ કરીએ છીએ, આ પીગલિત સ્વરૂપે હોય અને એનું ઠારણ કરીએ છીએ. ઠારણ કરીએ એટલે આ જે પીગલિત સ્વરૂપે હોય એનું ધાત્વીય સ્વરૂપ, ઘન સ્વરૂપ, ઘન એટલે સોલિડમાં રૂપાંતર પામે છે. હવે આ સમય દરમિયાન આમાંથી સતત સલ્ફર ડાયોક્સાઇડનો વાયુ નીકળતો હોય, એટલે એ વાયુ જ્યાંથી નીકળે ત્યાં જ્યારે એ ઠરે છે ત્યારે ઉપરના ભાગમાં આવી રીતના આ સપાટી હોય, કોપરની સપાટી હોય, ત્યાં આવી રીતના ફોલ્લા સપાટી ઉપસી આવે છે. ઉપસી આવે છે એટલે આપણી ચામડી ઉપર ફરફોલો પડ્યો હોય તો આપણી ચામડી કેમ ઉપસી જાય, એમ એની સપાટી ઉપર આવા ઉપસેલો ભાગ દેખાય છે, જેને આપણે ફોલ્લા કહીએ. ફોલ્લા એટલે આપણે ભાષામાં એને ફોડલો કહીએ. ફોલ્લા થઈ જાય છે. અને બીજું તમને એક ઉદાહરણ આપું તો તમે જ્યારે ખમણ નો ત્રાસ છે એ ઉતારે ત્યારે તમે એની સપાટી જોજો, ઉપર
ઉપસેલા ભાગો જોવા મળશે. આનું કારણ પણ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય અને એ જ્યારે પ્રવાહી સ્વરૂપ હોય અને ધીમે ધીમે એને સ્ટીમ આપીએ, વરાળ આપીએ, પાણી ગરમ કરીએ એટલે એ ઠંડી પડે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ સતત નીકળતો હોય અને જ્યાં ઠંડુ પડી જાય ત્યાં એ ફુલ્લા સ્વરૂપ આપણને જોવા મળે છે. બસ એ જ સ્વરૂપે આપણને અહીં આ જે કોપર ધાતુ છે એ કોપર ધાતુમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોવાથી એ કોપર ધાતુ જ્યારે ઘન બને છે ત્યારે તેની ઉપરની સપાટી ફોલ્લા જેવી જોવા મળે છે અને આ ફોલ્લા જેવી જોવા મળતી હોવાથી આ કોપરને ફોલ્લાવાળું કોપર કહેવામાં આવે છે. તો અહીં લખશું કે આ પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 વાયુ ઉત્પન્ન થતો હોવાથી કોપર ધાતુ જ્યારે ઘન સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તેની સપાટી પર ફોલ્લા જોવા મળે છે. ફોડલા લખતા નહીં, ફોડલા ન લખતા, ફોલ્લા જોવા મળે છે. તેથી આવા કોપરને ફોલ્લાવાળું કોપર કહે છે. અને આ કોપરની અંદર હજી પણ અશુદ્ધિઓ રહેલી હોય છે કારણ કે આમાંથી સલ્ફર ડાયોક્સાઇડ સતત નીકળતો હોય એટલે એનો મતલબ કે આમાં થોડી ઘણી હજી સલ્ફરની અશુદ્ધિઓ રહેલી હોય છે. તો આ રીતે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ મેળવ્યું. ત્રીજી પદ્ધતિ ઝીંક ખનિજમાંથી ઝીંક ધાતુનું નિષ્કર્ષણ. નિષ્કર્ષણ કરવું એટલે છૂટું પાડવું. ઝીંકની જે ખનિજ છે એ ઝીંકની ખનિજમાંથી ઝીંક ધાતુ મેળવી અને નિષ્કર્ષણ કહેવામાં આવે છે. હવે આ જે પ્રક્રિયા જે કરવામાં આવે છે, તમે એલિંગહામનો ગ્રાફ જોશો તો એલિંગહામના ગ્રાફની અંદર જે કોપરનો ગ્રાફ હતો, કોપર ઓક્સાઇડનો ગ્રાફ અને કોકનો ગ્રાફ એ 500 કેલ્વિન તાપમાન કરતાં નીચા તાપમાને સંપાતિત થતા હતા, ભેગા થતા હતા. એટલે એનું નીચા તાપમાને રિડક્શન કરી શકાતું હતું. પરંતુ ઝીંક ઓક્સાઇડ અને કોકનો જે ગ્રાફ તમે જોશો તો થોડાક ઊંચા તાપમાને એ બંને રેખાઓ ભેગી થાય છે. એટલે ઝીંક ધાતુને જ્યારે ઝીંક ધાતુને જ્યારે કોક વડે રિડક્શન કરવામાં આવે છે ત્યારે ક્યુપ્રસ ઓક્સાઇડનો જે નીચા તાપમાને રિડક્શન થાય એના કરતાં આનું ઊંચા તાપમાને થોડુંક ઊંચા તાપમાને રિડક્શન થાય છે. તો પહેલો જ મુદ્દો લખીશું કે આ પ્રક્રિયાનું તાપમાન કોપર ધાતુના રિડક્શન કરતાં ઊંચું હોય છે. કોપર ધાતુના જે રિડક્શન કરી એની કરતાં આ પ્રક્રિયામાં તાપમાન કોપર ધાતુના રિડક્શન કરતાં ઊંચું હોય છે. એટલે હવે આ પ્રક્રિયાની અંદર ઝીંક ખનિજ છે એ ઝીંક ખનિજ
કઈ તો કે ઝીંક ઓક્સાઇડ, જેને ઝિંકાઇટ કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં ઝીંક ઓક્સાઇડ એટલે સીધો જ આપણી પાસે ZnO જ છે. ZnO છે એટલે સીધું જ આપણે આનું રિડક્શન સરળતાથી કરી શકીએ, જેને અયસ્કનું કોક દ્વારા, કોક એટલે કાર્બન દ્વારા રિડક્શન કરીને મેળવવામાં આવે છે. હવે આનું રિડક્શન કરવા માટે જરાક બધા કરતાં એક થોડુંક બાબત જુદી પડે છે. કેવી રીતે? ઓલાની અંદર ડાયરેક્ટ ભઠ્ઠીની અંદર લેવામાં આવતું હતું. હવે આની અંદર આ જે ઝીંક ઓક્સાઇડ છે, આ ઝીંક ઓક્સાઇડ છે, આ ઝીંક ઓક્સાઇડ અયસ્કની અંદર કોક નાખવાનો. કોક એટલે કાર્બન. કોક નાખવાનો, સાથે સાથે માટી નાખી અને પહેલાં આપણે જે મકાન ચણવાની જેમ ઈંટો તૈયાર કરે છે એમ આને ઈંટો તૈયાર કરવાની. હવે ઈંટો તૈયાર કરી અને ગોઠવણ કરી અને એને લગભગ 1673 કેલ્વિન તાપમાને આને ગરમ કરવાની. ગરમ કરશું એટલે આ જે ઝીંક ઓક્સાઇડ છે એનું રૂપાંતર ઝીંક ધાતુમાં થઈ અને ગરમ થયેલી ઈંટો છે એને પછી તરત ઠારણ કરવામાં આવે એટલે એમાંથી ઝીંક ધાતુ છે એ પીગળેલા સ્વરૂપે સીધી એમાંથી જુદી પડી જાય અને માટી એના એ સ્વરૂપે પડી રહે છે. અને આ રીતે એને જુદી પાડવામાં આવે છે. ઝીંક ધાતુને જુદી પાડવામાં આવે છે. તો આપણે અહીંયા લખીશું કે આ પ્રક્રિયામાં ઝીંક ઓક્સાઇડ અયસ્કને કોક અને માટી સાથે મિશ્ર કરીને તેની ઈંટો બનાવીને ગરમ કરવામાં આવે છે. હવે આથી ગરમ કરશો એટલે આ ત્રણેય લીધા છે, ઝીંક ઓક્સાઇડ, કોક અને માટી. આ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થશે અને એમાંથી ZnO વત્તા કાર્બન અને કોક 1673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે એટલે એમાંથી ઝીંક ધાતુ છૂટી પડશે અને કાર્બન મોનોક્સાઇડ બનશે. હવે આ જે પ્રાપ્ત થયેલી ઝીંક ધાતુ છે એ ઝીંક ધાતુનો આ રીતે નિસ્યંદન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાપ્ત થયેલ ઝીંક ધાતુ Zn ધાતુનું નિસ્યંદન કરવામાં આવે છે અને તેને ખૂબ ઝડપથી ઠંડી પાડવાની. નિસ્યંદન કરવામાં આવે છે અને તેને ખૂબ ઝડપથી શીતન કરવાનું. શીતન કરવું એટલે એની ઉપર પાણી નાખવાનું, એને શીતન કહેવાય. કારણ કે આ તો 1673 કેલ્વિન તાપમાન એટલે એકદમ લોખંડની જેમ લાલ ચોળ થઈ ગયેલી હોય. હવે એને સીધું જ તમે એની ઉપર પાણી નાખશો એટલે એમાંથી પછી ઝીંક ધાતુ એમાંથી છૂટી પડી જાય. તેને ઝડપથી શીતન એટલે ઠંડી પાડવી. શીતન કરીને એકઠી કરવામાં આવે છે. કારણ કે ઝીંક ધાતુ છે એ નીચા તાપમાને પીગળતી હોવાથી એને શીતલ એટલે ઠંડી પાડશો એટલે એ ઘન સ્વરૂપની અંદર ફેરવાઈ જાય છે
અને આ રીતે ઝીંકની ખનિજ એટલે કે ઝીંક ઓક્સાઇડમાંથી સરળતાથી ઝીંક ધાતુને છૂટી પાડી શકીએ છીએ.